મિત્રો, આ વિડીયોની અંદર હું ખૂબ જ સરસ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કહેવા જઈ રહ્યો છું. એક નાનો છોકરો હોય 5 વર્ષનો અને એ એક કેરીના ઝાડ નીચે રમતો હોય. એને ખૂબ જ આનંદ આવે. ઝાડની શાખાઓ ઉપર રમે, એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર જાય. ક્યારેક થોડીક ભૂખ લાગે તો કાચી કેરી તોડીને ખાય. તો આવી રીતે નાનપણમાં એ ઝાડ નીચે ખૂબ જ આનંદ માણતો હોય. પછી થોડાક વર્ષો થાય અને એ મોટો થાય, ભણવા જાય. ભણી રહ્યા પછી કંઈ કામ ધંધે ચડે અને થોડા વર્ષો પછી એ ઝાડ પાસે આવે. તો ઝાડ ખુશ થઈ જાય, કારણ કે નાનપણમાં આ બાળક તરીકે એની સાથે રમ્યો હોય. તો ઝાડ એને કહે, અરે વાહ, તું ઘણા વર્ષો પછી મારી પાસે આવ્યો, ચાલ આપણે રમીએ, મારી પાસે આવીને બેસ. તો હવે તો એ થોડોક યંગ થઈ ગયો હોય એટલે એવું કહે કે હવે મારા રમવાના થોડા દિવસો છે, મારે કેટલું ટેન્શન છે, હું તારી પાસે આવીને શું બેસું, મારે કમાવાનું હોય, મહેનત કરવાની હોય, દુનિયાની જવાબદારી હોય. આવી વાત કરે એ કેરીના ઝાડને, જે નાનપણમાં એ ઝાડ સાથે રમતો હોય. એમ કે મારે બહુ ટેન્શન છે પૈસાનું ને એવી બધી વાત કરે ઝાડને. તો કેરીનું ઝાડ એને એમ કહે કે પૈસાની ચિંતા છે, એક કામ કર, તું મારી ઉપરથી કેરી તોડી લે, એ કેરીને બજારમાં જઈને વેચી આવ. તો પછી એ ભાઈ જે ખરા એ મતલબમાં કેરી તોડીને બજારમાં વેચી આવે અને એનો ફાઇનાન્શિયલ ઇસ્યુ સોલ્વ કરે. પછી થોડાક વર્ષો થાય. એ ભાઈ જે ખરા એ હવે મતલબમાં 45-50 વર્ષના થાય અને એક દિવસ એ કેરીના ઝાડ પાસે પાછા આવે. તો ઝાડ પાસે પાછા આવે એટલે પેલું કેરીનું ઝાડ જે છે એનો તો નાનપણથી રિલેશન હોય આ ભાઈ સાથે, એટલે ઝાડ ખુશ થઈ જાય. એમ કે ઘણા વર્ષો પછી તમે અહીંયા આવ્યા, આવો બેસો અહીંયા મારી સાથે. તો એ પેલા ભાઈ એમ કે મારી પાસે બેસવાનો ટાઈમ છે, મારે કેટલી જવાબદારી છે, મારા ઘરની અંદર બારી બારણા તૂટી ગયા છે, શું કરું? તો એ કેરીનું ઝાડ એને એમ કે એક કામ કર, મારી થોડીક શાખાઓ કાપી લે, ઝાડની થોડીક શાખાઓ કાપી લે અને એ જે શાખાઓ જે કરી એનાથી તું તારા બારી બારણા બનાવી નાખ. તો એ ભાઈ જે ખરા એ ઝાડની થોડીક શાખાઓ કાપી લે અને બારી બારણા પોતાના ઘરના બનાવી લે અને એ મતલબમાં પાછો પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય. પછી થોડાક 5-1 વર્ષ પછી પાછો આવે. એની ઉંમર કંઈક 50 વર્ષની હજી હોય. તો થોડાક વર્ષો પછી પાછો આવે ઝાડ પાસે, તો ઝાડ પાછું ખુશ થઈ જાય. ઝાડ કંઈક એટલે કેટલા વર્ષો પછી તું પાછો આવ્યો, બેસ અહીંયા મારા છાયામાં થોડીક વાર આરામ કર. તો એ ભાઈ મતલબમાં કેરીના ઝાડને એમ કહે કે મારી પાસે આરામ કરવાનો સમય નથી, મારા ગામમાં મતલબમાં પૂર આવ્યું છે અને પૂર આવવાના કારણે શું કહેવાય, લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તકલીફ પડે છે. તો હું અત્યારે પ્રશ્નનો સમાધાન કરવા માટે વિચારી રહ્યો છું, મારી પાસે તારી સાથે બેસવાનો સમય નથી. એટલે ઝાડને એમ કે મારી પાસે તારી સાથે બેસવાનો સમય નથી, આ પૂરની અંદર હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શું કરવું એ હું વિચારી રહ્યો છું. તો એ જે ઝાડ જે ખરું કેરીનું, એને એમ કે તું મારી મુખ્ય શાખાઓને કાપી નાખ. એટલે મુખ્ય શાખા એટલે એનું મતલબમાં થડ કહેવાય આપણે ટૂંકમાં. તો તું મારું થડ કાપી નાખ, મૂળિયાને તું મતલબમાં કંઈક કરીશ તો હું મરી જઈશ, પણ તું મારું થડ કાપી નાખ, એમાંથી જાડું લાકડું જે નીકળે એની તું હોડી બનાવ અને મતલબમાં આ પૂરના સમયમાં તું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની વ્યવસ્થા કરી લે. તો એની મુખ્ય શાખા કાપી નાખે માણસ અને પછી શું કહેવાય, એ હોડી બનાવીને પોતાની પ્રોબ્લેમ સોલ્વ કરી નાખે. પછી મતલબમાં એ ભાઈ જે ખરા બીજા 15-20 વર્ષ પછી, એટલે કે સિનિયર સિટીઝન થઈ જાય 70 વર્ષના, ત્યારે મતલબમાં એ કેરીના ઝાડ પાસે આવે. પણ ત્યાં ઝાડ તો હોય નહીં, કારણ કે મુખ્ય શાખા તો કપાઈ ગઈ હોય, નીચે ખાલી મૂળિયા હોય ને જરાક એવા મતલબમાં પાંદડા જેવું કંઈક હોય. તો ત્યાં આવે તો કેરીનું ઝાડ જે છે એનો તો રિલેશન નાનપણનો હોય એ ભાઈની સાથે, કે નાનો હતો ત્યારથી એ મતલબમાં એ ભાઈ જે ખરા અત્યારે ભલે વૃદ્ધ થઈ ગયા, પણ 5 વર્ષનો હતો ત્યારથી એ ઝાડની નીચે રમતો. એટલે કેરીનું ઝાડ એને પૂછે, અરે વાહ, કેટલા વર્ષો પછી તું મારી પાસે આવ્યો, બોલ શું છે હવે?
હવે તો હું તને એમ પણ નહીં કહી શકું કે તું મારા છાયામાં બેસી એક એમ. તો એ ભાઈ એને શું કહે, એમ કે હવે હું વૃદ્ધ થઈ ગયો, આટલા વર્ષો થયા, પછી મને એમ થયું કે ચાલ હું મારા કેરીના ઝાડ પાસે આવીને બેસું. તો આવી એક વાત હતી. પણ આ વાત જે ખરી ને એ માત્ર કેરીના ઝાડ અને એક બાળક સાથે બનેલી ઘટના, કે જે બાળક મતલબમાં વૃદ્ધ થાય ત્યાં સુધીની નથી. આ જે ઘટના જે ખરી ને એ એકચ્યુઅલમાં એક નાનું એવું બાળક જ્યાંથી પેદા થાય એના મા બાપ સાથેની છે. તો જે એમના મા બાપ છે, જે મતલબમાં બધી જ જરૂરિયાતો બાળકોની પૂરી કરતા હોય છે. નાનો હોય ત્યારે એને ભણાવવામાં ધ્યાન આપે, જેમ જેમ મોટો થાય તેમ તેમ એને બધી સુવિધા આપવામાં ધ્યાન આપે. મા બાપ ઘસાઈ જતા હોય, બધા પોતાના મતલબમાં જે પણ કંઈક મોજ હોય, શોખ હોય, એ બધી વસ્તુ સાઈડ ઉપર મૂકી દે અને પોતાના બાળકોને મતલબ આગળ લાવવા માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. અને છેલ્લે મતલબમાં મા બાપ જે ખરા એ વૃદ્ધ થઈને મૃત્યુ પામતા હોય છે. પણ જ્યારે એ વૃદ્ધ થાય ત્યારે એના બાળકો એની સાથે કેવી રીતે વર્તે છે, તો એ બહુ જ મહત્ત્વનું છે. અને આવી જ કંઈક વસ્તુ વૃક્ષો સાથે મનુષ્યોની હોય છે. તો આ એક ઇન્ટર રિલેશન હતો માણસનો વૃક્ષોની સાથે અને બાળકોના તેમના માતા પિતા સાથે. તો આવું કંઈક આપણા સમાજમાં થઈ રહ્યું છે. તો એને તમે પ્રાકૃતિક રીતે જો સમજવાની કોશિશ કરો તો કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ જે ભવિષ્યમાં આવી શકે એમ હોય તેનું તમે પહેલેથી જ ટાળી શકો છો. ધન્યવાદ મને સાંભળવા બદલ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.